ભાવનગર શહેરના ચાવડી ગેટ નજીક આવા રહીશો દ્વારા સરકારી વાહનમાં ચાંપી આગ। શહેરના ચાવડી ગેટ નજીક મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગાડીમાં 3 ઇસમો દ્વારા આગ ચાંપી હતી। મહાનગરપાલિકાની સરકારી ટેમ્પલ બેલગાડીમાં કોઈ 3 ઇસમો દ્વારા તોડફોડ કરી વાહનમાં આગ ચાંપી। કોઈ કારણોસર પેટ્રોલ છાંટી આગ ચાંપી સરકારી વાહનમાં કર્યું નુકસાન। વાહનમાં તોડફોડ અને આગ ચાંપી અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગાડીમાં આગ ચાંપી હોવાની માહિતી આવી સામે। આગની જાણ ભાવનગર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા સરકારી વાહનમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી। સરકારી ટેમ્પલ બેલમાં પેટ્રોલ છાંટી ગાડીને સળગાવી હતી, જ્યારે કોઈ કારણ જાણવા મળેલ નથી। અચાનક સરકારી ટેમ્પલ બેલમાં આવા ઇસમો દ્વારા આગ લગાડતા સ્થાનિક લોકોના ટોળે એકઠા થયા હતા। હાલ આગ ચાંપવાનું કોઈ ચોક્કસ કારણ કે નુકસાનીનો આંકડો જાણવા મળેલ નથી। બનાવની જાણ થતાં નીલમબાગ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ગાડી નવા પરામાં લઈને જતો હતો તો એ લોકો ચાવડી ઉભા હતા 3 જણા ગાડી લઈને અને સીધા માથાકૂટ કરવા ઉપર આવી ગયા અને ગાડી બાટલા એ લોકો પેટ્રોલ હતું એ પેટ્રોલ સીધું માથા 3 જણા હતા। શું નામ છે? એક ગૌતમ પરમાર ને એના 2 મિત્ર હતા। જૂની અદાવત કોઈ? હા,